શું તમે જાણો છો દુનિયામાં 3 એવી ફરવાની જગ્યા છે જે સૌથી ખતરનાક છે? આ જગ્યા ખતરનાક તો છે, સાથે સાથે એટલી સુંદર પણ છે. આ લિસ્ટમાં પહેલા નંબર પર આવે છે બુદ્ધા હેન્ડ. આ હાથ ચાઇનાની ગુલોલ ઘાટીમાં આવેલું છે, જે પહાડની 1000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. વધારે પડતી ઊંચાઈના હિસાબે માણસોની સેફટી માટે આની નીચે નેટ પાથરવામાં આવ્યું છે. બીજા નંબર ઉપર આવે છે સ્કાય લેડર ઓસ્ટ્રેલિયા. તમે તમારા ઘરે તો સીડી ઉપર ચડતા હશો, પણ આ સીડી તો પહાડની વચ્ચે બનેલી છે, જે તમને પહાડના શિખર ઉપર લઈ જશે. સૌથી ખતરનાકના લિસ્ટમાં પહેલા નંબર પર આવે છે જાયન્ટ સ્વિંગ. આ દુનિયાનો સૌથી ઊંચો અને સૌથી મોટો ઝૂલો છે, જે ચાઇનામાં આવેલું છે. આ ઝૂલાની એક બાજુ જમીન છે અને બીજી બાજુ બહુ જ મોટી ખાઈ આવેલી છે. દુનિયાની 3 સૌથી ખતરનાક નદી. આ નદી એટલી ખતરનાક છે કે આ નદીના હિસાબે 14 લાખ લોકોએ પોતાનું ઘર મૂકી દીધું અને બીજી જગ્યાએ રહેવા વયા ગયા. તો ચાલો જાણીએ. સૌથી ખતરનાક નદીના ત્રીજા નંબર ઉપર આવે છે અમેરિકાની રેડ રિવર. અમેરિકાની દક્ષિણ વિભાગમાં આવેલી આ નદીનો પ્રવાહ રાતોરાત બદલી જાય છે. 2000 કિલોમીટર લાંબી આ નદીનો રંગ પણ દેખાવમાં લાલ કલરનો છે. બીજા નંબર ઉપર આવે છે એશિયાની સૌથી મોટી નદી યાંગત્ઝી નદી. આ નદી એટલી ખતરનાક છે કે આના હિસાબે અત્યાર સુધી 14 લાખ લોકો એનું ઘર મૂકીને બીજી જગ્યાએ વયા ગયા છે. અને મિત્રો, વરસાદના સમય એટલે કે ચોમાસામાં આ નદી ચીનમાં રહેવાવાળા લોકો માટે મુશ્કેલી ઊભી કરી દે છે. પહેલા નંબર ઉપર આવે છે દુનિયાની સૌથી મોટી નદી એમેઝોન નદી, જેમાં દુનિયાના સૌથી ઝેરીલા જાનવર જોવા મળે છે. અને મિત્રો, આ નદીની લંબાઈ વધતી અને ઘટતી જાય છે. ચોમાસામાં આની લંબાઈ 7000 કિલોમીટર જેટલી હોય છે અને આમ જોવો તો આડા દિવસે આની લંબાઈ 6200 કિલોમીટર જેટલી હોય છે. અમુક લોકો કહે છે કે ભારતનું સૌથી મોટું બાંધ હીરાકુંડ બાંધ છે, અને અમુક લોકો કહે છે કે ભારતનું સૌથી મોટું બાંધ તિહરી બાંધ છે, અને કેટલાક લોકો તો સરદાર સરોવર બાંધને ભારતનો સૌથી મોટો બાંધ કહે છે. તો હવે ભારતનો સૌથી મોટો બાંધ કયો છે? આમ જોવા જઈએ તો મિત્રો, આ બધા બાંધ ભારતના અલગ અલગ જગ્યાએ અલગ અલગ મોટા બાંધ છે. જેમાં હીરાકુંડ બાંધ ભારતનો સૌથી લાંબો બાંધ છે, જેની કુલ લંબાઈ 25 કિલોમીટર છે. ભારતની એક કોઈ બાંધની લંબાઈ આનાથી વધારે નથી. આ દુનિયાનો સૌથી લાંબો બાંધ છે. અને મિત્રો, તિહારી બાંધની વાત કરીએ તો આ ભારતનો સૌથી ઊંચો બાંધ છે, જેની ઊંચાઈ 260 મીટર છે. આ હીરાકુંડ બાંધથી પણ ઊંચું છે, પણ આની લંબાઈ 575 મીટર છે. અને ગુજરાતના સરદાર સરોવર બાંધની વાત કરીએ તો આ બાંધ વીજળી ઉત્પાદન માટે ભારતનો સૌથી મોટો બાંધ છે. આ બાંધ 1450 મેગાવોલ્ટ વીજળીનું ઉત્પાદન કરે છે. ભારતના 3 એવા અરબપતિ કે જેની પાસે પોતાના પાણીના જહાજ છે. આ લોકોના ખુદના પાણીના જહાજની કિંમત સાંભળીને તમે હેરાન થઈ જશો. આ લિસ્ટમાં ત્રીજા નંબર ઉપર આવે છે સલમાન ખાન. એના 50મા જન્મદિવસ ઉપર પોતાને જ એક લક્ઝરી જહાજ ગિફ્ટ કર્યું હતું. આ પાણીના જહાજની કિંમત 3 કરોડ રૂપિયાથી પણ વધારે છે. શું તમે જાણો છો કે મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી પાસે પણ ખુદનું એક જહાજ છે? જ્યારે મુકેશ અંબાણીએ એની ઘરવાળીને 250 કરોડનો પ્લેન ગિફ્ટ કર્યો હતો, ત્યારે અનિલ અંબાણીએ એની ઘરવાળીને 400 કરોડનો પાણીનો જહાજ ગિફ્ટ કર્યો. પણ આ લિસ્ટમાં પહેલા નંબર ઉપર મુકેશ અંબાણી છે, જેના પાસે સૌથી મોંઘું જહાજ છે, જેના લક્ઝરી જહાજમાં સ્વિમિંગ પુલ, સ્પા, થિયેટર અને હેલીપેડ જેવી ફેસિલિટી ધરાવે છે. આલિશાન પાણીના જહાજની કિંમત 7 અરબ રૂપિયા છે. તો મિત્રો, શું તમે જાણો છો દુનિયામાં જાપાન જ એક એવો દેશ છે કે ત્યાં વધારે પડતી વસ્તુ ઊંધી જોવા મળે છે? જ્યારે આખી દુનિયામાં 2024 ચાલે છે, ત્યારે જાપાન 2050માં જીવે છે. જ્યારે આખી દુનિયામાં ટ્રેન સીધી ચાલે છે, ત્યારે જાપાનમાં ટ્રેનને ઊંધી ચલાવવામાં આવે છે. અહીંયા ટ્રેનો માટે હેંગિંગ ટેક્સ બનાવવામાં આવ્યા છે, જેના હિસાબે ટ્રેન ઊંધી ચાલી શકે. અને જ્યારે બધા દેશોમાં ટ્રાફિક લાઇટ લાલ, લીલી અને પીળી જોવા મળે છે, ત્યારે જાપાનમાં 1973 થી લીલી લાઇટની જગ્યાએ બ્લુ લાઇટનો ઉપયોગ થાય છે. અને મિત્રો, તમે નોર્મલ ટોયલેટ તો જોયા હશે, જે નોર્મલ રીતે બંધ થઈ જાય છે. ત્યારે જાપાનમાં કાચથી બનેલા ટોયલેટ જોવા મળે છે, જે લોક કરવાથી એની આરપાર દેખાવાનું બંધ થઈ જાય છે. અને મિત્રો, જાપાનમાં પાલતુ કૂતરાની જગ્યાએ રોબોટ ડોગ વધારે પડતા પાડે છે. શું મિત્રો, તમે જાણો છો દુનિયાના 3 સૌથી સુંદર એરપોર્ટ? આ એરપોર્ટ એટલા સુંદર છે કે જેનો ખર્ચો બુર્જ ખલીફા બનાવવામાં જેટલો ખર્ચો થયો ને, એટલો જ ખર્ચો આ બધા એરપોર્ટ બનાવવામાં થયો. આ એરપોર્ટ ક્યાં છે? ચાલો જાણીએ. દુનિયાના સૌથી સુંદર એરપોર્ટની વાત કરીએ તો એમાં ત્રીજા નંબર ઉપર આવે છે જાપાનનો ટોક્યો ઇન્ટરનેશનલ એરપોર્ટ. આ એરપોર્ટ પર બેનું રનવે જમીન ઉપર નહીં, પરંતુ દરિયાની વચ્ચે બનાવવામાં આવ્યું છે, જે 4 કિલોમીટર લાંબુ છે અને ઉપરથી જોવા પડે ખૂબ જ સુંદર દેખાય છે. મિત્રો, સ્વિટ્ઝરલેન્ડનો જ્યુરિક એરપોર્ટ પણ સૌથી સુંદર એરપોર્ટમાંનો એક એરપોર્ટ છે, જે 74 વર્ષ જૂનું છે. અને મિત્રો, આપણે જોયું એ સૌથી પહેલા નંબરનું એરપોર્ટ, એની સામે એનું કાંઈ ન આવે. દુનિયાનું સૌથી સુંદર એરપોર્ટ સિંગાપુરનું ચાંગી એરપોર્ટ પણ છે. આને બનાવવામાં $1.5 બિલિયન ખર્ચો થયો હતો. વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફા બનાવવામાં જેટલો ખર્ચો થયો હતો, આ એરપોર્ટમાં સફર કરવાની સાથે સાથે આની સુંદરતા જોવા પણ ઝાઝી સંખ્યામાં લોકો આવે છે. દુનિયાની 3 ગંદી નદી. આ નદી એટલી ગંદી છે કે ગંદકીના હિસાબે આ નદીની ઉપર સફેદ ફૂગ જોવા મળે છે. પહેલા નંબર ઉપર આવે છે યમુના નદી. આમ જોવો તો યમુના નદી આખા વર્ષમાં ચોખ્ખી હોય છે, પણ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં આમાં ગંદકીની સમસ્યા વધી જાય છે. આ સમયે યમુના નદીમાં સફેદ ફૂગ જેવું કંઈક જોવા મળે છે. એવું એટલા માટે થાય છે કે યમુના નદીમાં ફોસ્ફેટ નામનું કેમિકલની માત્રા વધી જાય છે. આ એ જ કેમિકલ છે કે જે ડિટર્જન્ટમાં જોવા મળે છે. બીજા નંબર ઉપર આવે છે હિડન નદી. ઉત્તર પ્રદેશની હિડન નદી એટલી પ્રદૂષિત થઈ ગઈ છે કે એમાં જીવનની કોઈ શક્યતા જ નથી. ભારતની ત્રીજી સૌથી સાફ નદી. આ નદી એટલી સાફ છે કે આની ઉપરથી નીકળતી હોળી પણ દેખાવામાં એવી લાગે છે કે જાણે હવામાં ઉડે છે. દેશની સૌથી સાફ નદીમાં પહેલા નંબર ઉપર આવે છે મેઘાલયની ઉમગોટ નદી. એક બાજુ દિલ્હીની યમુના નદી છે, જેનું પાણી પૂરી રીતે કાળું પડી ગયું છે, અને બીજી બાજુ આ નદી છે જે કાચની જેમ સાફ દેખાય છે. તો આની આરપણ પણ આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને પેજને ફોલો કરી નાખો. બાય બાય મિત્રો.